ઝાલોદ એસટી ડેપોની અંદર બસમાં ડ્રાઈવરે ગળે ફાંસો ખાતા મોત, પરિવારજનોનું નામ, ડેપો મેનેજર પર માનસિક ત્રાસના આક્ષેપ. ઝાલોદ એસટી ડેપોમાં બસની અંદર ડ્રાઈવરે ગળે ફાંસો ખાતા મોત, પરિવારજનોએ ડેપો મેનેજર પર માનસિક ત્રાસનો આક્ષેપ. ઝાલોદ નગરમાં તારીખ 16/12/2024 રોજ જસદણ ઝાલોદ બસના ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચાવડા સવારે 6:45 વાગે ઝાલોદ ડેપોમાં સ્લીપર બસ લઈને આવ્યા. જાણવા મળ્યા મુજબ ત્યારબાદ ડ્રાઈવર બસમાં આરામ કરી રહેલો હતો અને આશરે 9:30 વાગે બસના કંડક્ટર દ્વારા ચા નાસ્તા માટે ડ્રાઈવરને કોલ કર્યો, પરંતુ ડ્રાઈવર દ્વારા કોલ ન ઉઠાવતા કંડક્ટર બસમાં ડ્રાઈવરને ઉઠાવવા માટે ગયો ત્યારે તેઓના ડ્રાઈવરે ગજેન્દ્ર ચાવડાની બસના પાછળના ભાગમાં ઊભા રહેતા મુસાફરોના હેન્ડલ પર લુંગી બાંધી લટકેલ અવસ્થામાં જોવા મળ્યા. ત્યારબાદ તૈયારીમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ડોક્ટર દ્વારા તપાસ કરતા તેઓને ડ્રાઈવરે મૃત જાહેર કરેલ હતો. ડ્રાઈવર ગજેન્દ્રભાઈનું મોત થતાં તેમના પરિવારજનો ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડેલા. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારજનોમાં ગજેન્દ્રભાઈને ગુમાવવાનો દર્દ ચહેરા પર છલકાતો હતો. પરિવારજનો એવા આક્ષેપ કરી રહેલ હતા કે જવાબદાર ડેપો મેનેજર દ્વારા મૃતક સાથે ખરાબ વ્યવહાર રાખતા હતા, તેમજ વારંવાર ડબલ ડ્યુટી તેમજ ડ્યુટી પર કોઈ પણ કામગીરીને લઈ તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેથી જવાબદાર ડેપો મેનેજર પર આક્રોશ કરતા તેમણે મૃતકની ડેડ બોડી લઈ જવા તૈયાર ન હતા, પરંતુ પરિવારજનોને અંદરો અંદર આપસી સમાવેશ પછી તેઓ ડેડ બોડી લઈ જવા માટે તૈયાર થયા હતા. મૃતકના પરિવારજનો મૃતકને ન્યાય મળે તેવી આશાએ ડેડ બોડી સ્વીકારી તેમના વતને લઈ ગયેલ છે. ઝાલોદ પોલીસ દ્વારા સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. અર્જનજી રામ વસાઈ, ગજેન્દ્રસિંહ અમારો ભત્રીજો થાય છે અને આ રીતના વારંવાર ત્રાસ હતો. આવી ઘેર આવીને કહેતો હતો 2-3 વર્ષ મને કહી ગયેલો છે અને મેં કીધું આ તપાસ કાયદેસરની કડક થવી જોઈએ. કોણ ત્રાસ આપતું હતું એવું જાણવા મળ્યું? ડેપો મેનેજર જે હોય ડેપો મેનેજર ત્રાસ આપતો હતો કાયદેસરની. પણ કયા ગામનો ડેપો મેનેજર? જસદણનો ડેપો મેનેજર. કાયદેસરની તપાસ થવી જોઈએ, કાયદેસરની તપાસ કમ્પ્લીટ થવી જોઈએ, વ્યવસ્થિત બિલકુલ ચૂક ના રહેવી જોઈએ, ન્યાય કાયદેસરનો મળવો જોઈએ. આપનું નામ? આપનું નામ અર્જનજી. જી બોલો. મારું નામ જગદીશ ચાવડા. જે અત્યારે બનાવ બન્યો છે બનાવ ઝાલોદ ડેપોમાં બન્યો છે. તો પણ બસ મારો ભાઈ નાનો ભાઈ છે, વસઈ ગામનો વતની. તે બસ ચલાવતો જસદણ ડેપોમાં, નોકરી એમની જસદણ ડેપોની હતી, પણ જસદણ ડેપોમાંથી ગમે ત્યાં ડ્યુટી હોય એમની વારંવાર આવી ડ્યુટી ચેન્જ થતી રહેતી. ઓ ટાઈમ વધુ થતો. એમનો ટોર્ચરિંગ સ્ટાફનું કહો કે મેનેજર એટીઆઈ પેનલ થ્રુ કર્મચારીઓ થ્રુ આ રીતના રહેતું. ડીઝલ બાબતે બી રહેતું. ગઈકાલે બી એમને એ રીતના પ્રોબ્લેમ થયો કે સવારે એમને નોકરીથી ઉતર્યા 12:30, બપોરે નોકરીથી ઉતર્યા છે, સાંજે 5:30ની ડ્યુટી લગાવી છે બીજી. એટલે આ કઈ રીતનો સમય શિડ્યુલ બનાવે છે કર્મચારીઓ વિરુદ્ધ કે સ્ટાફને આ રીતના માનસિક ત્રાસ રહે, નહીં આરામ. ચૂલમાં 9 કલાકનો આરામ જોઈએ. 9 કલાકના આરામની જગ્યાએ 3-5 કલાકનો વચ્ચે ગેપ જ છે. એમાં રેસ્ટ કેટલું? ફ્રેશ થવાનું કે રેસ્ટ લેવાનું આ રીતના વારંવાર થતું છે. અને ઘણી વખત તો અમને બી કહેતા, એક જ ગામમાં રહેવા છતાં બી અમને મળવા માટે એને ટાઈમ નહોતો મળતો. ઘરે ખાવાનો ટાઈમ ના રહે. ઘણી વખત તો અમને એવું કહે કે હું નોકરીથી રજા ઉપર આવ્યો છું, ભાઈ મળીએ, પણ ત્યારે મળવાનું ફોન કરીએ ત્યારે તો ભાઈને. નાગેન્દ્રસિંહ, મારા ભાઈ જ્યારે ઘરે આવતા ત્યારે ઘણીવાર અમને કહેતા કે અમને ડેપોમાંથી ડેપો મેનેજરનો બધાનો ત્રાસ આપવામાં આવે છે, રજાઓ નથી આપતા. રજાઓ ઉપર આવીએ તો એમને ઘણીવાર પાછા બોલાવી દે અને ડીઝલનામાં વધારે જીવ હા ના એ રીતે કંઈ મેમોએ પણ ઘણીવાર આપતા. એ રીતનું ડેપો મેનેજરને ત્યાં ત્રાસ આપતા હતા, શારીરિક અને માનસિક. અમારા ભાઈને રજા લઈને ઘરે આવેલા હોય તો એ પણ પાછા બોલાવી લેતા, કહે છે કે ડ્રાઈવરો નથી, આમ નથી, તેમ નથી, કંઈ પાછા બોલાવી લેતા હતા એમને. કયા રૂટની ગાડી ચલાવતો હતો? એ રોજ અલગ અલગ નાઇટો મૂકતા હતા. અમને તો એવું પણ જાણવા મળ્યું કાલે 12:30 એ નોકરી પૂરી કરીને આવ્યા અને સાંજે 5:30 તો એમને આ 300-400 કિલોમીટરનો રૂટ આપી દેવામાં આવ્યો. સલંગ નોકરી આપવામાં આવી, એમને 8 કલાકનો આરામ પણ આપવામાં નથી આવ્યો. આવા બનાવ પહેલાં પણ બનેલા છે? હા, પહેલાં પણ અમારા ભાઈ ઘણીવાર આ ઘરે આવેલા પાછા જતું રહેવું પડતું હતું, અચાનક રજા કેન્સલ થઈ જાય એટલે. બીજી શું સમસ્યા હતી? એમને 10-15 દિવસે ઘરે આવવા મળે ના મળે એવું હતું હતું. આપનું નામ? મારું નામ નાગેન્દ્રસિંહ ચાવડા.